વલસાડમાં ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીનું મેગા ઓપરેશન. વાપીના કુંતા ગામેથી કરોડો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. ગોડાઉનમાં ચાલતા નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. સંયુક્ત ઓપરેશન દરમિયાન 1.5 થી 2 કિલો જેટલું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. નશાના નેટવર્ક સાથે જોડાયેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે. એટીએસ અને સ્થાનિક એસઓજી દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાવેદ ખાન અમારી સાથે જોડાયેલા છે. જાવેદ, ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ અને વાપી એસઓજીનું એક સફળ ઓપરેશન રહ્યું છે. મોડી રાતથી ચાલી રહ્યું હતું આ ઓપરેશન. ગુજરાત એટીએસ અને એસઓજી દ્વારા જે છે આ રેડ કરવામાં આવી છે અને આ જે ઓપરેશન છે સંયુક્ત કરવામાં આવ્યું છે. ફરી એકવાર વાપીથી નશાનો કારોબાર ઝડપાયો છે. ત્યારે મેફેડ્રોન નામનો જે ડ્રગ્સ છે એ ઝડપાયો છે. 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વાપી નજીકના કુંતા ગામે એક ગોડાઉન જેવા ઘરની અંદરથી આ ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ એટીએસ આ બંને આરોપીને લઈને પૂછપરછ કરી રહી છે. વાપીના એસઓજી કેમ્પ પર આ બંને આરોપીને રાખવામાં આવે છે. ક્યાંથી લાવતા હતા, ક્યાં લઈ જતા હતા, કોણ છે આ નેટવર્કની પાછળ મોટો ભેજાબાજ, એ તમામ પ્રકારની હાલ જે છે એટીએસ અને એસઓજી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે અન્ય મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તે માટે જે છે તપાસ એ દિશામાં કરવામાં આવી રહી છે. જી ધન્યવાદ જાવેદ આ માહિતી માટે.